તાજેતરમાં રાજ્યમાં આવેલ તમામ 272 કરતાં પણ વધુ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી ત્યારે એક બાર એકમતના નિયમ અનુસાર લેબર લોઝ પ્રેક્ટિશનર્સ એસોસિએશન અમદાવાદમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે શ્રી પ્રફુલ્લચંદ્ર પટેલ, જનરલ સેક્રેટરી તરીકે શ્રી અશ્વિનકુમાર ભટ્ટ, ઉપપ્રમુખ તરીકે શ્રી મુર્તુઝા હુસેન સગરિયાત, શ્રી સતીશભાઈ પરમાર, સહમંત્રી તરીકે શ્રી વિજયકુમાર પાટીલ, ખજાનચી તરીકે શ્રીમતી અર્પી હીરાકણી તેમજ કારોબારી સભ્ય તરીકે શ્રી દિલીપસિંહ ઝાલા, શ્રી નિકુંજ ભોઈ અને શ્રી જયકુમાર પટેલ ચૂંટાઈ આવ્યા હતા. વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા કુલ 154 પોલીસ કર્મીઓની બદલી ટ્રાફિક વિભાગમાં કરવામાં આવી છે ત્યારે વડોદરા પોલીસ કમિશનર દ્વારા અચાનક આ બદલીનો આદેશ જારી કરાતા વડોદરા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. વડોદરા શહેર પોલીસના લોકરક્ષક કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈ સહિતના પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે ત્યારે આવી રીતે અચાનક થયેલી બદલી વડોદરા પોલીસ વિભાગમાં ચર્ચાનો વિષય બની છે. અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક આવેલા મુનિ આશ્રમ રોડ પાસે આજે વિદેશી દારૂ ભરેલી રાજસ્થાન પાર્સિંગની એક ટ્રક અચાનક પલટી મારી ગઈ હતી, જેને કારણે રસ્તા પર દારૂની બોટલો વેરવિખેર થઈ ગઈ હતી. રોડ પર દારૂની બોટલો જોઈને આસપાસના લોકો અને રાહદારીઓ એકઠા થઈ ગયા હતા અને દારૂની બોટલો લેવા માટે પડાપડી કરી હતી. જોકે ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ કાબૂમાં લઈ રોડ પર પડેલા મુદ્દામાલનો કબજો મેળવ્યો હતો. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.